નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલ માં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંક શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. ચાલો મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 એમાં આગળ વધી તો આપણે ઉદાહરણ 6.2 અને 6.3 આ બાકી રાખેલા હતા ત્યાંથી આપણે શરૂઆત કરી. ચાલો એની રકમ બોલો છો. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. વરસાદનું કોઈ ટીપું પડતું હોય તો ટીપું તો નીચે પડે, તો નીચે તરફ વજન બળ લાગતું હોય એનું ગુરુત્વાકર્ષી બળ એ જેનું વજન બળ, બરાબર છે. અને વિરુદ્ધ દિશામાં આ હવા વડે અવરોધક બળ લાગે એ વિરુદ્ધ દિશામાં લાગે, તો આ બે બળની અસર હેઠળ નીચે આવતું હોય. આ બળ વધારે હોય આના કરતા, એટલે આ તરફની ગતિ કરતું હોય આવું કહે છે. પછી કીધું અવરોધક બળ રહ્યું એ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય. અવરોધક બળ કેટલું હોય? આની જે ઝડપ હોય એના સમપ્રમાણમાં હોય, આટલી ખબર. પછી કીધું જે સામાન્ય રીતે જાણી શકાતું નથી, આટલું હોય ખબર છે કે જેમ ઝડપ વધારે છે એમ અવરોધક બળ વધુ લાગશે, જેમ ઝડપ ઓછી છે એમ અવરોધક બળ ઓછું લાગશે. પણ કેટલું? 50 ન્યૂટન, 100 ન્યૂટન, 200 ન્યૂટન એવું કોઈ એક્ઝેક્ટ સૂત્ર નથી. આના આધારે આગળ સૂત્ર ગણી શકાતું નથી, આગળ એનું મૂલ્ય મેળવી શકાતું નથી એવું કહે છે. હવે એમ કે ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું, દળ આપેલું છે 1 ગ્રામ, નો ચાલે તો આને 1000 વડે ભાગી નાખો એટલે 0.0001 કિલોગ્રામ થઈ જાય. 1000 વડે ભાગો એટલે કિલોગ્રામ. દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. ઊંચાઈ આપેલી છે 1 કિલોમીટર, નો ચાલે. આ કિલો એટલે 1 ના 1 કિલો એટલે 1000 મીટર. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. ઝડપ આપેલી છે 50 મીટર પર સેકન્ડ, મીટર સેકન્ડ, મીટર સેકન્ડ એસઆઈ એકમમાં છે. તો પહેલો ઓપ્શન કીધો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય ગણો. પછી બીજા ઓપ્શનમાં એવું કીધું અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. અજ્ઞાત કારણ કે આ કોઈ આપણને ખબર જ નથી હોતી કેટલા ન્યૂટન લાગે, એનું કોઈ સૂત્ર નથી. ખાલી આટલી ખબર છે કે આના સમપ્રમાણમાં હોય, એનું કોઈ સૂત્ર નથી. જેવી રીતે ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર છે mg, એમ અવરોધક બળનું કોઈ સૂત્ર નથી. એટલે એવો શબ્દ વાપરો અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય. એટલે આપણે લખશું અવરોધક બળ વડે થતું કાર્ય ગણો. ચાલો આપણે એક પછી એકની ગણતરી કરીએ. પહેલા ઓપ્શનની ગણતરી કરીએ. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. ચાલો તો લખશું ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. એને W1 કહીશું કારણ કે અહીંયા બીજું બળ વડે થતું કાર્ય કીધું તો આને W2 કહી દઈશું. W1 જો કાર્યના બે સૂત્ર છે. મેં તમને કીધા હતા કાર્યના બે સૂત્ર છે. એક W બરાબર FD cos θ અને આનાથી નો થાય તો W બરાબર ડેલ્ટા K. બે સૂત્ર તો હોય જ, આ બે સૂત્ર આવે છે. તો W1 ચાલો પેલા આ સૂત્રનો વિચાર કરીએ FD cos θ. એનાથી નહીં થાય તો ડેલ્ટા K થી ગણશું. ચાલો FD cos θ. આ કાર્ય શોધવું તો આની અંદર બધી વસ્તુ હોવી જોઈએ. કયું બળ લેવાનું? ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય તો ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને ખબર છે mg બળ. d એટલે સ્થાનાંતર. કેટલી ઊંચાઈએથી પડતું હતું? 1 કિલોમીટર. એટલે ઊંચાઈ આપેલી 1 કિલોમીટર ઊંચાઈથી જમીન સુધી પડે તો કાપેલું અંતર અથવા સ્થાનાંતર કેટલું થાય? એ h જેટલું અથવા તો d જેટલું, જે કયો એ h લખતા. એ ખબર cos θ. અહીંયા cos આજે θ આવે કોના બે વચ્ચેનો આવે? બળ અને સ્થાનાંતર વચ્ચેનો.
ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગે, આનું સ્થાનાંતર પણ નીચે તરફ જ થાય, બળ એ નીચે તરફ, સ્થાનાંતર એ નીચે તરફ, બે એક દિશામાં હોય તો ખૂણો કહેવાય 0. તો m ની વેલ્યુ મૂકી દો 0.008, g એટલે 10 રાખો હોય તો 10 રાખો, 9.8 રાખો તો પણ ચાલે, h કેટલા છે 1000. આ બધાયનું સાદુરૂપ દેશો એટલે 10 જૂલ જવાબ આવશે. તો કાર્ય મળી ગયું, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય મળી ગયું પહેલો ઓપ્શન. ચાલો બીજો ઓપ્શન. હવે આના વડે થતું કાર્ય મેળવવું છે. ફરીથી આ સૂત્ર મૂકું, w fd cos θ. ચાલો f અવરોધક બળ વડે થતું કાર્ય, તો અવરોધક બળનું સૂત્ર બોલો. ઈ તો ખબર નથી, આપણે પહેલેથી જ કહેતા હતા, માત્ર સમપ્રમાણ સંબંધ ખબર છે, સૂત્ર જોઈએ એટલે આ સૂત્રથી થાય છે જ નહીં. બોલો કેમ? કારણ કે આનું સૂત્ર નથી ખબર તો એક સમીકરણમાં બે વસ્તુ કેવી રીતે મળશે, કાર્ય ને, તો આ રહેવા દો. તો આપણે આનાથી ગણી w ડેલ્ટા k. બોલો હા કે ના? એટલે કાર્ય ઊર્જા પ્રમેય ઉપર, કાર્ય ઊર્જા પ્રમેય શું કહે, કુલ કાર્ય બરાબર ડેલ્ટા k. ટોટલ કેટલું કાર્ય થાય? એક તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થાય અને એક તો આના વડે કાર્ય થાય. આના વડે કાર્ય થાય એને w1 કહી દીધું કે મેં, આના વડે જે કાર્ય થાય એને w2. ટોટલ જે કાર્ય થતું હોય ટોટલ કાર્ય લેવાનું. આ એક જ પદાર્થ ઉપર બે બળ લાગે એટલે બે બળ વડે કાર્ય તો થાય જ છે, બંને બળ વડે કાર્ય થાય જ છે એટલે ટોટલ કાર્ય w1 w2 બરાબર ડેલ્ટા k. બોલો હા કે ના? એ સૂત્ર આનાથી નથી, નહીતર એનાથી જ ગણના, નહીતર આનાથી, તો આનાથી ગણી. ચાલો w1 તો ખબર છે 10 મૂકી, w2 શોધવાના. ડેલ્ટા k એટલે k અંતિમ માઈનસ k પ્રારંભિક. અંતિમ ગતિ ઊર્જા માઈનસ શરૂઆતની ગતિ. શરૂઆતમાં ટીપો અહીંયાથી પડે છે એટલે શરૂઆતમાં સ્થિર રહેશે. બોલો આ કે શરૂઆતમાં સ્થિર રહેશે, તો શરૂઆતની ગતિ ઊર્જા કેટલી થઈ ગઈ છે બોલો? કે અંતિમ આ તો 0, કારણ કે શરૂઆતનો વેગ શરૂઆતનો અથવા તો v0 બરાબર 0. બોલો આ કે મૂકી દો અહીંયા કિંમત 10 w2 અંતિમ ગતિ ઊર્જાનું સૂત્ર ખબર છે mv2. શરૂઆતમાં v0 કીધો, અંતિમ ખાલી v. હવે આમાંથી w2 શોધવાય તો બાકીનું બધું ખબર છે. દળ એ આપેલું છે ટીપા, વેગ એ ટીપાનો વેગ એ આપેલો. તો હવે આ બધાને સાદુરૂપ આપશો એટલે w2 મળી જશે, જે મળે માઈનસ માં જ મળશે. કેમ માઈનસ મળતા હશે? કારણ કે આ બળ કેવી આ દિશામાં લાગે, સ્થાનાંતર આમ થાય. તમે ખાલી આમ વિચારો, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો હોય ને, તો આ બળ આ દિશામાં લાગે, સ્થાનાંતર આ દિશામાં થાય, એટલે બે વચ્ચેનો ખૂણો 180 થાય. cos 180 એટલે -1 કિંમત થાય. -1 એટલે કાર્ય માઈનસ આવે. અથવા તો એમ કહેવાય કે માઈનસ એટલા માટે આવ્યા કારણ કે આ ટીપાની ગતિનો આ વિરોધ કરે છે, વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે માઈનસ આવે છે. બોલો ક્યાં લખો? આનાથી થાતો એનાથી કર નાખો, એનાથી નો થઈ તો આનાથી થઈ જ જશે. એકદમ સરળ કમ્પ્લીટ. તો હવે આટલી ગણતરી તમે જાતે કરી નાખજો. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો 6.3 દાખલા નંબર આપણે બાકી રાખેલો હતો. ચાલો 6.3 દાખલા નંબર આગળ વધીએ. જો શું કીધું? એક સાયકલ સવાર 10 મીટર ઘસડાઈને સ્થિર થાય. એક સાયકલ વાળો વ્યક્તિ આ સાયકલ વાળો એક વ્યક્તિ અહીંયા બેઠો છે. આ 10 મીટર અંતર કાપે, 10 મીટર અંતર. એટલે અહીંયાથી દાખલા તરીકે 10 મીટર અંતર અહીંયા કાપી નાખ્યું, ટોટલ અંતર 10 મીટર. અહીંયા પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય. ટૂંકમાં અહીંયા તો કંઈક વેગ છે, બોલો અહીંયા કંઈક વેગ છે. અહીંયાથી ઘસડાઈને અહીંયા પછી ત્યારે સ્થિર થઈ જાય 10 મીટર અંતર કાપી. આ ઘટના દરમિયાન રસ્તા વડે, આ રસ્તો એ રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ, આ રસ્તો સાયકલ ઉપર બળ લગાડે, લખી નાખી રસ્તા વડે સાયકલ પર લાગતું બળ
રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ 200 ન્યૂટન. આ રસ્તો સાયકલ ઉપર જે બળ લગાડે 200 ન્યૂટન અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ટૂંકમાં ગતિ આ થાય છે એટલે આ રસ્તો કયું બળ લગાડે? ઘર્ષણ બળ લગાડે. આપણને ખબર છે આ દિશામાં લગાડે. આ બળ રસ્તા વડે લાગતું બળ છે. સાયકલ ઉપર લાગે છે પણ રસ્તા વડે. તો પહેલા ઓપ્શનમાં કીધું રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય ઈ શોધવાનું. બીજો ઓપ્શન સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું હશે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? કેટલું કાર્ય ઈ તો આપણે ગણવાનું. ચાલો ગણીએ ફરીથી. પેલો ઓપ્શન રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. પેલા આપણે આ સૂત્ર વાપરી જોઈએ. જો આનાથી થઈ જાય તો કઈ છે નહીં થાય. તો આ સૂત્ર તો છે જ આપણી પાસે. ચાલો તો W બરાબર FD cos θ. આ બળ જેના ઉપર લાગતું બળ શોધવાનું હોય, જેના ઉપર થતું કાર્ય શોધવાનું હોય એના ઉપરનું બળ લેવાનું હોય. રસ્તા વડે સાયકલ ઉપર લાગતું. સાયકલ ઉપર કેટલું બળ લાગે? સાયકલ ઉપર લાગતું બળ 200 ન્યૂટન. રસ્તા વડે હે તો રસ્તા વડે આ બળ લેવાનું 200 ન્યૂટન. અને આ કઈ દિશામાં લાગે? કીધું તો આ દિશામાં હે. સાયકલ ખસે હે આ દિશામાં. સ્થાનાંતર આ દિશામાં થાય. સ્થાનાંતર હે 10. બળ આ દિશામાં લાગે, સ્થાનાંતર આ દિશામાં. બે વચ્ચેનો ખૂણો થઈ ગયો 180 ડિગ્રી. બોલો આ કેના? cos 180 ડિગ્રી ગયો અથવા તો પાઈ કહેવાય. રેડિયનમાં પાઈ. તો cos 180 ની કિંમત તમને ખબર -1 થાય. આ 2000 અને આ -1 આ કાર્ય મળી ગયું -2000. બોલો ખ્યાલ આવ્યો? cos 180 એટલે -1 આ 2000 તો હતા. 2000 ગુણ્યા -1 એટલે -2000. દર વખતે આ ખૂણો મૂકવાનો થશે એટલે જે બળ કીધું હોય એ બળ લેવાનું. રસ્તા વડે સાયકલ ઉપર લાગતું કાર્ય કીધું તો રસ્તા વડે જે સાયકલ ઉપર બળ લાગે એ ધ્યાનમાં રાખો. બળ આ દિશામાં એટલે મેં દોરી નાખ્યું. સ્થાનાંતર તો આ બાજુ થતું હતું, વિરુદ્ધ દિશામાં થાય. તો હવે પ્રશ્ન થાય સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થાય? રસ્તા વડે સાયકલ ઉપર આટલું કાર્ય થાય તો આટલું જ કાર્ય સાયકલ વડે રસ્તા ઉપર થાય. ન્યૂટનનો ત્રીજો નિયમ સાહેબ આપણે ગણીએ. બરાબર? એટલે ખ્યાલ આવશે કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W ડેશ કે W અલગ છે એટલા માટે 1 2 નામ આપો તો પણ ચાલે. FD cos θ. હવે સમજો બળ કયું લેવાનું? જેના ઉપર કાર્ય કરવાનું હોય એના ઉપર લાગતું બળ લેવાનું હોય, એનું સ્થાનાંતર લેવાનું હોય. જેના ઉપર કાર્ય થતું હોય એનું બળ, એના ઉપર લાગતું બળ અને એનું સ્થાનાંતર. સાયકલ ઉપર બળ લાગતું હતું તો સાયકલ ઉપરનું બળ. સાયકલ ઉપર કાર્ય થાય છે તો સાયકલનું સ્થાનાંતર. જેના પર કાર્ય થાય છે એના ઉપરનું બળ અને એનું સ્થાનાંતર. સાયકલ સ્થાનાંતર કરતી હતી, હા કરતી હતી. સાયકલ ઉપર બળ લાગતું હતું, હા લાગતું હતું. હવે અહીંયા ઉલટું છે, સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય. તો આપણને ખબર જેટલું બળ રસ્તો સાયકલ ઉપર લગાડશે એટલું જ બળ સાયકલ પણ રસ્તા ઉપર લગાડે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. બોલો હા કે ના? પણ દિશા વિરુદ્ધ છે. આ દિશામાં બળ લાગતું હતું રસ્તા વડે તો સાયકલ રહી આ રસ્તા ઉપર આ દિશામાં બળ લગાડશે. એટલા જ મૂલ્યનું 200 મૂલ્યનું. હા કે ના? હવે સ્થાનાંતર કેના ઉપર કાર્ય થાય છે? રસ્તા ઉપર. તો રસ્તા ઉપરનું બળ લીધું, હા. રસ્તા ઉપર કાર્ય થાય છે, હા. તો રસ્તાનું સ્થાનાંતર. રસ્તો કેટલો ખસે? રસ્તો તો ત્યાં જ છે. રસ્તો ક્યાં ખસે? ખસે હે તો સાયકલ ખસતી હતી. રસ્તો તો ત્યાં જ છે. રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી. બાકી ખૂણો જે હોય તે. જવાબ આવશે 0. બોલો ખ્યાલ આવ્યો?
જેના ઉપરનું કાર્ય શોધવું હોય એના ઉપરનું બળ અને એનું સ્થાનાંતર. સાયકલ ઉપર થતું કાર્ય શોધવું તો સાયકલ ઉપરનું બળ લીધું અને સાયકલનું સ્થાનાંતર. આ સાયકલ ખસતી હતી. અહીંયા રસ્તા ઉપર થતું કાર્ય હોય તો રસ્તા ઉપર લાગતું બળ આ સાયકલ લગાડે એટલા જ મૂલ્ય બળ એટલું લગાડ્યું. કાર્ય એટલું થાય એવું ન હોય. જેટલું આ કાર્ય કરે એટલું જ આ કાર્ય થાય એવું ન હોય. ન્યૂટનનો ત્રીજો નિયમ બળ માટે છે, કાર્ય માટે નથી. પણ સ્થાનાંતર રસ્તા ઉપર થતું કાર્ય તો રસ્તાનું સ્થાનાંતર. રસ્તો તો અહીંયા છે, રસ્તો ક્યાં આગળ પાછળ થાય. સ્થાનાંતર જેવો એટલે એના ઉપર થતું કાર્ય જેવું. બોલો ખ્યાલ આવ્યો? આ ખબર પડી છે આખે આખો દાખલો. તો આના પહેલાના દાખલામાં જે ગણતરી બાકી રહી ગઈ હતી એ ગણતરી તમે જાતે હોમવર્કમાં કરી નાખજો અને બાકીની જે બીજી ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં ગણીશું.